જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે થોડીક વાત કરવાની છે ખાતર વિશેની। તો આપણે મગફળીમાં તો અત્યારે અવારનવાર આપણે કાયમી માટે ઘણા બધા ખાતરો ખેડૂત મિત્રો અલગ અલગ વાપરતા હોય છે। એમાં જો ખાસ કરી આની પહેલાં આપણે એક વિડીયોમાં કીધેલું છે, હજી તમને કહું છું કે મગફળીને ખરેખર આમ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને કેલ્શિયમમાં 5 તત્વોની જ વધારે આવશ્યકતા હોય છે અને વધારે જરૂર હોય છે એની। તો એવામાં આપણે કેવું ખાતર નાખવું? પછી હવે મિત્રો વાત કરશું કે અત્યારે આપણે લીંબોળીનો ખોળ, એડીનો ખોળ, જે મરઘાનું સરક ને આવું અત્યારે માર્કેટની અંદર ઘણા બધા ખાતર ઘણી બધી કંપનીના મળતા હોય છે અને ખેડૂત મિત્રો નાખે। પણ આપણે લીંબોળીના ખોળ વિશેની વાત કરશું કે લીંબોળીનો ખોળ કે લીંબોળીની ખાતર જે બને છે એમાં ખરેખર કઈ રીતે બનતું હોય છે અને એનો ઉપયોગ કઈ રીતે કરવો મિત્રો, તો એના વિશેની વાત કરતો આપણે મગફળીની અંદર લીંબોળીનો ખોળ, કેમ કે તલવાળી જમીન છે, તલ આપણે વાવેલા છે એટલે એની અંદર વાયરવોર્મ અને નેમાટોડનો પ્રોબ્લેમ વધારે થતો હોય છે, ઘણી બધી જીવાત જમીનમાં લાગતી હોય છે। એના હિસાબે લીંબોળીનો ખોળ જે છે ને, લીંબોળીનો જે ટૂંકમાં ખાતર એ આપણને ખૂબ જ વધારે પૂરતું ઉપયોગી થતું હોય છે ને, આપણે એને વધારે એની અંદર ફાયદો કરતો હોય છે। વાયરવોર્મ નેમાટોડની અંદર સારામાં સારું રિઝલ્ટ, પણ કેવું ખાતર વાપરવું ને એ આપણા માટે એક મહત્ત્વનો મુદ્દો છે। કેમ કે માર્કેટની અંદર અત્યારે જે મિત્રો આપણને જે લીંબોળીનો ખોળ જડે એમાં શું હોય કે જે બજારમાં અંદર અત્યારે લીંબોળી તો ઘણી બધી વેચાય છે 20 રૂપિયાની આસપાસ કિલો। પછી લોકો શું હોય કે એને ડાયરેક્ટ સીધું આપણે છે ને જેમ ઓલું ઓપને રાખતા હોય ને, મોપને રાખીને અને સીધો એનો ભૂકો કરી નાખે, એની ઉપલી ફોતરી હોય ને ફોતરીનો પણ ઉપયોગ કરતા હોય છે। એની અંદર તેલની ટકાવારી સામાન્ય હોય છે અને એનો વજન વધારે થતો હોય છે। અને હવે આપણે એવો લીંબોળીનો ખોળ લઈ આવ્યા છીએ મિત્રો કે જે લીંબોળીની અંદર કે જે લીંબોળી છે ને, લીંબોળીની અંદરથી જે ઉપરથી ફોતરું હોય ને એને અંદરથી જે બીજ નીકળતું હોય છે ને, બીજની અંદર તેલની ટકાવારી સારામાં સારી ક્વોલિટીની હોય છે ને, એમાંથી જે ટૂંકમાં ખાતર બને છે ને લીંબોળીનું, એ આપણે ઓરિજિનલ ખાતર। એમાં તમારે મિત્રો એમાં શું હોય, આપણને થોડુંક મોંઘું પડતું હોય પણ એ ઓરિજિનલ વસ્તુ કહેવાતી હોય છે કે 10 કિલો લીંબોળી હોય ને, 10 કિલો લીંબોળી તો ત્યાં આપણે ને એમાંથી 1 કિલો 1.5 કિલો જેટલું આપણે ખાતર બનતું હોય છે અને મોંઘું પડતું હોય છે। પણ મોંઘામાં આમ ટૂંકમાં નાખવાનું ઓછું, સસ્તું, રિઝલ્ટ સારામાં સારું આવતું હોય એવું જ મિત્રો આપણે મલ્ટીપ્લેક્સનું તમે જો હું લઈ આવ્યો છું નીમ પ્યોર પી, જે ટૂંકમાં એની અંદર 7% નીમ ઓઇલ આપણે જે કહેવામાં આવે, નીમ ઓઇલ 7% આવે છે મિત્રો। અને આઈએમઓ કંટ્રોલ છે અને પ્યોર ઓર્ગેનિક મિત્રો, અને એની અંદર જો આ રીતનું ખાતર નીકળતું હોય છે મિત્રો, જુઓ તમે। અને બાકી તો અત્યારે જે ટૂંકમાં ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે ખાતર લીધું હોય ને તો ગરમ આમ હાડીયતા ગરમ હોય, પણ એની અંદર ઘણી બધી વસ્તુ ભેળવેલી હોય છે। હવે આની તમે મિત્રો વાત કરો ને તો જો કાયદેસર કર્ણાટક એગ્રો કેમિકલ્સ માર્કેટ કરે ને, કર્ણાટક બાયોટેકનું મેન્યુફેક્ચર છે અને મલ્ટીપ્લેક્સ આપણે જે કહીએ છીએ કંપનીનું, 8 કિલોગ્રામનું બજારમાં અત્યારે 800 રૂપિયાથી 850 રૂપિયાની આસપાસ વેચાતું હોય છે। આ 8 કિલોનું પેકિંગ આવે અને 2.5 થી 3 વીઘાની અંદર આનો ડોઝ છે મિત્રો, 2.5 વીઘાની અંદર નાખવાનું છે, 2.5 થી 3 વીઘાની અંદર તમે 1 થેલી 8 કિલોની નાખી શકો। અને રજિસ્ટ્રેશન ટેગ માર્કવાળું મિત્રો આવે છે, ખાસ ધ્યાન રાખજો। જો આ વસ્તુ છે ને, તમે અત્યારે ઓર્ગેનિકના નામ ઉપર ઘણા બધા ધૂમ ધતિંગ હાલે છે, પણ કેવી વસ્તુ વાપરવી? જો આપણે 12-32-16 ઇફકોનું સાથે મહાજનનું 90% પાટા સલ્ફર અને એના ભેગું આપણે નીમ પ્યોર પી જે મલ્ટીપ્લેક્સનું છે, આ ત્રણેય વસ્તુ આપણે તલવાળા ખેતરની અંદર નાખીએ છીએ મિત્રો। ખરેખર આવા ખાતર નાખવા જેથી કરી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય। મહાજન અને કોરોમંડલ બે જ કંપની એવી છે કે જે મિત્રો ફાડા સલ્ફર જે આપણે 90% આવે ને બેસ્ટમાં બેસ્ટ સારામાં સારું બનાવે, ફાસ્ટ રિલીઝવાળું બનાવે કે જેથી ઝડપી લાગે। બાકી ઘણા ખેડૂત મિત્રોનો આવું હોય કે ફાટા સલ્ફર છે ઘણીકમાંથી ઓગળતું નથી, પણ એની અંદર કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને સાઈડ આપણે મગફળી પાડીએ ને ત્યાં એમનું પડ્યું હોય, એટલે આવું બનતું હોય છે। પણ નીમ ઓઇલ મિત્રો ખરેખર જે નીમ ઓઇલ બેઝ ઉપર જે 7% તેલ આવે એવું એક વખત નાખો, અવશ્ય નાખો તમે જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક મિત્રો ફાયદો થાય। તો અવનવા વિડીયો આપણા કાયમીથી કાયમી જોતા રહ્યો મિત્રો। વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।